ભાવનગરમાં એબીવીપી દ્વારા વિરોધ સાથે પુતળાઓનું દહન કરવામાં આવ્યું। ભાવનગર એનએસયુઆઈના પ્રમુખ અસમાન ખાન બ્લોચની સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનામાં સંડોવણી સામે આવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ એનએસયુઆઈ વિદ્યાર્થી નેતાના કારનામા સામે દહન કર્યું હતું અને આ તકે પોલીસ દ્વારા પુતળા દહન કરી રહેલા એબીવીપીના કાર્યકરોની અટકાયત કરાઈ। અસમાન ખાન બલોચનો વિરોધ કરીશું અને એનએસયુઆઈને કેમ્પસોમાં આવવાથી પ્રતિબંધ મળે અને આવનારા બધા વિદ્યાર્થીઓને ખબર પડે કે એનએસયુઆઈની સચ્ચાઈ શું છે, એ માટે આપણે બધા વિરોધ કરતા। વાછરડાએ શિકારી સિંહને દોડાવ્યો। ન જોવા મળતી એક ઘટના અમરેલીમાં એક સીસીટીવીમાં કેદ થઈ। અમરેલીના જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાઓની ફાઇટના સીસીટીવી સામે આવ્યા, જેમાં ગામમાં શિકાર કરવા આવેલા બે સિંહોને બે વાછરડાઓએ હિંમત બતાવીને ઊભી પૂંછડીએ ભગાડી દીધા। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બે સિંહ એ શિકારની શોધમાં રાત્રે ગામની ગલીઓમાં ભટકી રહ્યા છે। આ જ સમયે બે વાછરડા જોવા મળતા એક સિંહ એક વાછરડા પાછળ દોટ મૂકે છે। આ દરમિયાન બીજો સિંહ પણ પાછળ જાય છે, જો કે બીજો સિંહ થોડે આગળ જઈને પાછો ફરે છે। પરત આવેલો સિંહ એ વાછરડાનો શિકાર કરે એ પહેલા જ અહીં ઉભેલું વાછરડું એકદમ દોટ મૂકીને સિંહ કંઈ સમજે એ પહેલા જ હુમલો કરી દે છે અને આ દ્રશ્યો જ આશ્ચર્યચકિત કરી દે છે। સિંહ હુમલો કરે તે પહેલા જ વાછરડું સિંહ પર હુમલો કરી દે છે અને શિકારનો માહિર સિંહ એ વાછરડાથી બચવા માટે દોટ મૂકે છે। આમ બંને વાછરડાઓ હિંમત દેખાડતા બંને સિંહોને શિકાર કર્યા વગર જ ગામ મૂકીને ભાગવું પડે છે। અમરેલીના કેટલાક ગામોમાં સિંહ અને સિંહ પરિવારના આટાફેરા હવે નિયમિત બની ગયા હોય તેવું લાગે છે। તો જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર વધી। હવે બિલખા રોડ પર આવી ચડ્યો છે સિંહ પરિવાર। ધરાનગર ગેટ નજીક અહીં 6 સિંહ રોડ પર દેખાયા હતા। નોંધે છે કે અહીં ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે। જંગલની દિવાલ કૂદીને સિંહોએ રસ્તા પર ચડી આવ્યા હતા। સિંહ પરિવારને જોઈને વાહનોના પૈડા થંભી ગયા। તો ભાવનગરમાં દરિયામાં ફસાયેલા યુવકનું રેસ્ક્યુ। ઘોઘાના કોડિયાક નિષ્કલંક મહાદેવ દરિયામાં એક યુવક ફસાયો હતો। ભાવનગર મરીન પોલીસ તેમજ ઘોઘા પોલીસ દ્વારા યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કોડિયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં એક યુવક પાણીના પ્રવાહમાં ફસાયો હતો। દરિયામાં પાણીની ભરતી વધતા યુવાન મહાદેવની ધજાના સ્તંભ પર ચડી ગયો। નિષ્કલંક મહાદેવના મંદિરે ઉપર ધજા પાસે ટોચ પર ચડી જતા યુવકનો જીવ બચી ગયો હતો। તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં બાળકી સાથે દુષ્કર્મનો બનાવ। આટકોટ ગામે 6 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। શ્રમિક પરિવારની બાળકી ખેતરમાં રમતી હતી ત્યારે નરાધમે દુષ્કર્મ આચર્યા હોવાની વિગત છે। ખેતરની બાજુમાં વાવરૂ જગ્યાએ લઈ જઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું। બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી। 4 ડિસેમ્બરના રોજ આ બનાવ બન્યો હતો। આટકોટ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી। તો પંચમહાલમાં લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું। ઊંઝાના ઉનાવા ગામના યુવકે પાટણના સિદ્ધપુરની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। પિતાને દીકરીના લગ્નનું સર્ટિફિકેટ આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો। આ લગ્નનું સર્ટિફિકેટ પંચમહાલના જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામનું હતું। યુવતીના પિતા જાતે તપાસ કરવા માટે પંચમહાલ પહોંચ્યા। આ દસ્તાવેજોમાં સમય અને સ્થળે એ ખેલનો ખુલાસો કરી દીધો। આરોપીઓએ 14 નવેમ્બરે બપોરે 2:30 વાગ્યાની આસપાસ ઊંઝા મામલતદાર કચેરીમાંથી સ્ટેમ્પ પેપર ખરીદ્યા હતા। આ જ દિવસે માત્ર 1.5 કલાક પછી એટલે કે સાંજે 4 વાગ્યે તેઓ 250 કિલોમીટર દૂર પંચમહાલના કણજીપાણી ગામે લગ્ન રજીસ્ટ્રેશન માટે હાજર થઈ ગયા। ઊંઝાથી કણજીપાણી પહોંચતા કલાકો સમય લાગે છે, ત્યારે આટલા ટૂંકા સમયમાં ત્યાં પહોંચવું અશક્ય છે। છતાં કણજીપાણી ગામના તલાટીએ સાક્ષીઓની ગેરહાજરીમાં સોગંદનામા સહિતના દસ્તાવેજ બનાવી દીધા હોવાનું સામે આવ્યું। પોલીસે હવે આ હાઈ પ્રોફાઇલ ડ્રામામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। યુવતીના પિતાએ પંચમહાલના કણજીપાણીમાં લગ્ન નોંધણીના મામલે કણજીપાણી ગામના તલાટી સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા 0 નંબરથી ફરિયાદ રજીસ્ટર કરી પંચમહાલ ટ્રાન્સફર કરવામાં આવી છે। તો કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ભારતની સૌથી અગ્રણી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટનું 8મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું।
આ કાર્યક્રમ વડોદરા કેન્દ્ર સંકલ્પ ગુરુકુલમના યજમાન સ્થાને યોજાયું. આ અધિવેશનમાં સંકલ્પની આગામી વર્ષની યોજના તથા ભારતભરમાં ચાલતા 16 કેન્દ્રને વધુ મજબૂત બનાવવા ચિંતન મંથન કરવામાં આવ્યું. યુપીએસસી ક્ષેત્રમાં જેમાં કુલ 15 રાજ્યોના કેન્દ્રોના 60થી વધુ કાર્યકર્તા, 25થી વધુ નિવૃત્ત બ્યુરોક્રેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 2 દિવસની બેઠકમાં સંકલ્પના સ્થાપક સંતોષ તાનેજા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહક અશ્વંતસિંહ ચૌધરીનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. 2 દિવસમાં યોજાયેલ સત્રોમાં સમર્થ ભારતમાં સિવિલ સર્વિસીસની ભૂમિકા, સિવિલ સર્વિસીસમાં ભારતીયતા તથા ભાવિ દિશા જેવા અત્યંત મહત્વના વિષયો પર ચર્ચા મંથન કરવામાં આવ્યું. ऐसा करके हमारी कार्यकर्ताओं की टीम कैसे बने, संकल्प के सेंटर्स चलाने के लिए रिसोर्सेज कैसे हों, हम किस तरीके के बच्चे सेलेक्ट करें, ऐसा करके पूरे सब विषयों पे समग्रता से 2 दिन चर्चा हुई. જૂનાગઢના 36 જેટલા નદી, તળાવ સહિતના જળાશયો પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે, જેમાં પ્રવાસ સ્થળ તરીકે વિખ્યાત વિલિંગ્ટન ડેમ જટાશંકરનો પણ સમાવેશ થાય છે. લોકો જળાશય, નદી કે તળાવમાં નહાવા પડતા હોય છે, જેના કારણે ઘણીવાર આકસ્મિક ગંભીર ઘટનાઓ બનતી હોય છે. તેને અટકાવવા માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. એટલે અકસ્માતો ન સર્જાય અને લોકોની સલામતી જળવાઈ રહે એટલા માટે પોલીસની દરખાસ્તને ધ્યાનમાં રાખી અને જિલ્લા વહીવટી તંત્રએ કુલ 36 જળાશયો છે કે જેના માટે દરખાસ્ત બહાર પાડેલી છે, જાહેરનામું બહાર પાડેલું છે. અને આ જાહેરનામું છે હાલની તારીખે 5/12/25 થી 2/2/26 સુધી અમલમાં છે. ઘણા બધા જળાશયો છે, એમાં વિલિંગ્ટન ડેમ છે, વાઘેશ્વરી તળાવ છે, કાળવા નદી છે, આવા બધા અલગ અલગ કુલ 36 જળાશયો છે. પરંતુ વિલિંગ્ટન ડેમ, ભવનાથ, જટાશંકર મંદિર સહિતના વિસ્તારોમાં લોકો ફરવા અને દર્શન માટે આવતા હોય છે. આ જળાશયો પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા વિરોધ શરૂ થયો છે. જાગૃત નાગરિકો આ જાહેરનામાને તર્ક વગરનું ગણાવે છે, કારણ કે જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ વરસાદમાં જળાશયોમાં પડવાથી કોઈ જાનહાનિ ન થાય તે હતો, પરંતુ હવે વરસાદ પણ નથી, તેથી આ જાહેરનામું પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉઠી છે. તર્ક વગરનું આ જાહેરનામું જે તે અધિકારી શ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, કારણ કે જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ ચોમાસામાં ભારે વરસાદને કારણે કોઈ જાનહાનિ ન થાય એ પૂરતો જ હતો. ત્યારે સ્વાભાવિક છે કે ચોમાસા પૂરતું આ જાહેરનામું હોવું જોઈએ, પરંતુ જ્યારે અત્યારે નદી નાળામાં પાણી નથી, પાણી ખાલી થઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારનું એ જ જૂનું જાહેરનામું તારીખ બદલીને બહાર પાડવામાં આવે એમાં કોઈ તર્ક સમજાતો નથી. આ જાહેરનામાને પરત ખેંચવા માટે અધિકારી પોતાનો ઈગો ન ગવાય એવી એ સમજી અને માત્ર જનહિતમાં આ જાહેરનામું પાછું ખેંચવું જોઈએ. તો સુરતમાં મેટ્રોની કામગીરી સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. ટ્રાફિક પોલીસે અંદાજિત 3 કિલોમીટરના રોડ પર બેરિકેડ દૂર કરવા સૂચના આપી. મેટ્રોની કામગીરી પૂર્ણ થયા બાદ પણ રસ્તા પર સામાન જોવા મળ્યો હતો. બિનજરૂરી સામાનના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થતો હતો. પર્વત પાટિયાથી રઘુવર માર્કેટ સુધી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સામાન રાખીને રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. સારોલી ગામ ગેટથી લઈ અને રઘુવીર માર્કેટ સુધી જે રોડ ફક્ત છેલ્લા 1 વર્ષથી એક સાઈડ જ ચાલતો હતો અને ત્યારે સાંજે પીક અવર્સમાં ખૂબ ટ્રાફિક જામ થઈ જતો હતો. એ રોડ હવે બીજી સાઈડનો બી ખોલી નાખે તો બંને સાઈડ ટ્રાફિક જઈ શકે અને ત્યાં થોડીક સરળતા થાય અને ટ્રાફિક જામ ન થાય, એની માટે થઈને આગામી દિવસોમાં આયોજન કરવામાં આવેલું છે અને છેલ્લા અને 1 અઠવાડિયામાં એ રોડ ખુલ્લો થઈ જશે એવી એ લોકોએ બાંહેધરી આપી છે અને એની માટે અમે કામગીરી કરી રહ્યા છીએ. તો આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ડાંગરની સિઝન પૂરજોશમાં છે, પરંતુ ખેડૂતો માટે પરિસ્થિતિ સરળ નથી. ખંભાત એપીએમસીમાં ડાંગરની આવક એટલી વધી રહી છે કે ખેડૂતોને પોતાના માલના વેચાણ માટે 3 દિવસ સુધી રાહ જોવી પડે છે. અહીં 80 વર્ષથી ખેડૂતોના ઉત્થાન માટે કામ કરતી ખંભાત એપીએમસીમાં આ દિવસોમાં રોજ લગભગ 250 જેટલા ટ્રેક્ટર ડાંગર લઈને પહોંચે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વધતી અવરજવર વચ્ચે એપીએમસીમાં વ્યવસ્થા ધીમી પડી રહી છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે અમારી થોડીક ડાંગર ભાંગી જાય છે, જેના કારણે 600-700 ના ભાવની ડાંગર ખાલી 400 રૂપિયામાં લેવા માંગે છે આ વેપારીઓ. તો કમોસમી વરસાદ થયો એના કારણે થોડોક દાણો ભાંગે તો આટલી બધું અમારું શોષણ ના થવું જોઈએ. ટ્રેક્ટર હરાજીમાં મેલાવે છે તો 7 તારીખે ટ્રેક્ટર મેલ્યું હોય એની હરાજી સીધી 10 તારીખે થાય, 11 તારીખે સવારમાં થાય. આવી રીતે 4 દાડા ખેડૂતોના ટ્રેક્ટર પડ્યા મેળવા પડે છે અંદર.
પછી એ ટ્રેક્ટર લઈને પાછા અમે ગામડે જઈએ, એથી પાછા આવીએ એટલે 2000નું ડીઝલ બીજું બાળીને આવીએ અમે. એક પ્રશ્ન મોટો અમારો આ છે. ખંભાત તાલુકા એપીએમસી ખંભાતથી ડાંગરની સિઝન ચાલે છે. ચારે બાજુથી આવક એટલી બધી છે, બધા 3-4 જિલ્લાના ટ્રેક્ટરો આવે છે. દ્વારકાથી નાની બોરું, મોટી બોરું, ફતેપુરા, જાખડા, કડી લગીનના અહીંયા આગળ આવે છે વેચવા. એટલે ડાંગરની આવક તો ખૂબ છે, એટલે તો ટ્રેક્ટરો વધી જ ગયા છે. એટલે આપણે ક્રમ વાઇઝ લઈએ છીએ, ખેડૂતના હિતમાં જે થાય એ પ્રયાસો કરીએ છીએ. સુરત મનપા ઝૂમાં પ્રાણી માટે શરૂ કરવામાં આવી છે કામગીરી. શિયાળામાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે આ કામગીરી શરૂ કરાઈ છે. પ્રાણી માટે તાપણું અને હીટર પણ મૂકવામાં આવ્યા છે. તો આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે. નોંધે છે કે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, જેના કારણે પ્રાણીઓને ઠંડીથી તેમનો બચાવ થાય તેના માટે આ તમામ પ્રકારની કામગીરી કરાઈ છે. જે પાંજરાઓમાં હીટરની જરૂરિયાત છે ત્યાં હીટર મૂકવામાં આવ્યા છે. જે પ્રાણીઓને તાપણાની જરૂર છે ત્યાં તાપણા મૂકવામાં આવ્યા છે. સરીસૃપ પ્રાણીઓ કે જેમના માટે અહીં લેમ્પ લગાવવામાં આવે છે, જેથી તેમને ગરમી મળે, આ ઠંડીથી રાહત મળી શકે. તો આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ઝૂમાં આ પ્રકારની વ્યવસ્થા થઈ. ભાગેડુ લગ્ન વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાઓને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ સરકાર સાથેની બેઠકમાં લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે મહત્વની રજૂઆત કરી. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાન દિનેશ બંભાણીયાએ કહ્યું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. વરુણ પટેલે સ્થાનિક ચૂંટણીમાં પણ ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવાની માંગ કરી. તેમણે કહ્યું કે શિક્ષણ અને રોજગારમાં આર્થિક અનામત લાગુ છે, તો ઓબીસી અનામતની જેમ જ ઈડબ્લ્યુએસને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતનો લાભ મળવો જ જોઈએ. ભાગેડુ લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે. અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે. મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય. કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય, તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે. અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. ઓબીસી અનામતની જેમ જ ઓબીસી, એસસી, એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે. મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ. ભરૂચના અંકલેશ્વરમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી. ભરૂચ પોલીસે આરોપી ચંદન પ્રભાકર પાંડેની દિલ્હીથી ધરપકડ કરી. તેની પાસેથી 42 પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે. સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અંકલેશ્વરમાં રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી. તેની પાસેથી પણ ડુપ્લિકેટ માર્કશીટ, કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આરોપીઓ માત્ર 15,000માં ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા. આખરે પોલીસે આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી દિલ્હીના મુખ્ય આરોપીનો મોબાઈલ નંબર મેળવી ચંદન પ્રભાકર પાંડેની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ, કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે. ત્યાં સર્ચ ઓપરેશન કરતા તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો. જૂનાગઢના ચોરવાડ સહિત અન્ય જગ્યાએ ચાલતી ખનીજ ચોરી અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાના ગંભીર આરોપ. તેમણે કહ્યું કે સર્વે નંબર
અને લોકેશન સહિત જૂનાગઢના ખનીજ અધિકારીને ફરિયાદ કર્યા છતાં પણ તંત્ર દ્વારા ખનીજ ચોરો પર એક્શન ન લેવાય. ખનીજ ચોરીમાં તંત્રની મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો. વધુમાં કહ્યું કે નિરાકરણ ન આવ્યું તો જનતા રેડ કરીશ. ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલવામાં આવેલા છે. તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે, તે હપ્તા લેવા ટેવાયેલા છે, તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે. અને જરૂર પડે તો આ ખનીજ માફિયા બંધ નહીં કરવામાં એક જરૂર પડશે તો મારે પોતાની જનતાને પાડવી પડશે. કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે. ભાજપના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા માટે અથવા તો નવો બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી છે. તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા. આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે મહિનાઓ વીતી ગયા હોવા છતાં પણ આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે ભારે વાહન ચાલકોને તેમજ ટ્રાન્સપોર્ટરોને રોજિંદા મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે. વહેલી તકે આ તમામ બ્રિજ શરૂ કરવાની માંગ ઉઠી છે. હેવી વ્હીકલ આ વિસ્તારની અંદર આને એને થાય છે. નાસિકથી લઈને ઔરંગાબાદથી લઈને સમગ્ર રાજપીપળા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ વાહન વ્યવહારો એના પરથી જાય છે. જ્યારે આ હેવી વ્હીકલ માટે ઝડપથી ખોલે અને મેન્ટેન કરવાનું જે બાકી છે, વરસાદ ખુલી ગયો 1 મહિનો થઈ ગયો એટલે ઝડપથી મેન્ટેન થાય. 6 महीने से रास्ता बंद है. हम लोग को वापी से नासिक जाने के लिए 5 घंटे के रास्ते में 8-8 10 घंटा जाता है टाइम, और रास्ता जो जाने वाला भी दूसरा वो भी रास्ता भ्रष्ट है. नुकसान कम से कम 2000-3000 रुपये खाली गाड़ी डीजल ज़्यादा खा जाती है, टाइम जाता अलग जाता है और खर्चा ऊपर से बढ़ जाता है. वापी से नासिक जाने वाली कॉमर्शियल गाड़ियां जितनी भी है इसी रोड से जाती है, और ये रोड बंद होने के कारण मोटर मालिकों को लगभग 5 से 6 हजार रुपया ड्राइवरों को खर्च ज्यादा देना पड़ता है, और जो है डीजल भी ज्यादा जलता है, और लगभग जो है ये NH56 के पूरे रोड खराब है. ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 1 મહિના જેટલા સમયમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયાથી વધારેનો વધારો થયો છે. હાલમાં 15 કિલો સિંગતેલના ભાવમાં 2500 રૂપિયાથી લઈને 2700 રૂપિયા સુધી ભાવ પહોંચ્યો છે. બીજી તરફ ખેડૂતોને મગફળીના ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે. રાજકોટની ગૃહિણીઓએ કહ્યું કે હાલમાં સિંગતેલના વધતા ભાવના કારણે તેઓને છૂટક સિંગતેલ લેવા જવું પડે છે. એ સિંગતેલનો હબ કહેવાય છે, અને અત્યારે સિંગતેલની સિઝન છે. સિંગતેલ આખા વર્ષનું આપણે ભરીએ છીએ ઘરમાં, એની બદલે અત્યારે ભાવ વધારો છે તો ડબ્બા તો ઠીક છે આખા વર્ષના ભરીએ, પરંતુ અત્યારે 1 લીટરની બોટલ લઈ અને ઘર વપરાશમાં આપણે ઉપયોગ લેવો પડે છે. 1000 રૂપિયાથી 1300 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળતો હોય છે, અને એ દરમિયાન સરકાર આપણી પાસેથી 2700 રૂપિયા પર ડબ્બા એ લે છે, વેપારીઓ લે છે. તો એમાં અત્યારે આખા દિવસના નાસ્તા જમવાનું બધું સિંગતેલ સવારથી સાંજ સુધીનો ઉપયોગ હોય જ છે આપણે એની પાસે. સિંગતેલની જરૂરત હોય છે, કેમ કે અત્યારે જેન્ટ્સ તો કમાઈને દે પણ ઘર તો લેડીઝને ચલાવવાનું હોય છે, ને અત્યારે સિઝનમાં આટલા બધા ભાવ હોય તો ગૃહિણીઓ કેવી રીતે ઘર ચલાવી શકે. એમ કે પડીકા ખાઈને છોકરાઓ માંદા પડે છે, તો ઘરે સિંગતેલમાં આપણે બનાવી દઈ. બીજું તો અમે ખાતા નથી, કેમ કે ભેળસેળ આવે છે એટલે ખાઈ શકાય એવું જ નથી તેલ એ કંઈ. દ્વારકા જિલ્લામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી. ખંભાળિયામાં આવેલ ઘી ડેમમાંથી કેનાલ મારફત પાણી છોડવાની માંગનો અહેવાલ અમે દર્શાવ્યો હતો. અહેવાલ પ્રસારિત થતાં જ થોડા દિવસોમાં કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું. ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના 10થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતા ખેડૂતો હવે રવિ પાકનું વાવેતર કર્યું છે. ખંભાળિયા તાલુકાના રામનગર, સામોર, વડોદરા, કુવાડિયા સહિતના 10થી વધુ ગામોના ખેડૂતોએ જીરું, ઘઉં, લસણ તેમજ ઘાસચારા સહિતના પાકોનું વાવેતર કર્યું. આજે વાત કરી હતી નીચે વાળાને ડેમ છોડ્યો છે, તો ઘઉં, ચણા અને કુવા ગામડામાં 8-10 ગામડાનું પાણી પીએ છે. રિચાર્જ થયું તો અમારા બોર છે, વાવ છે, ઉનાળામાં પાણી હાલશે. સરકારનો ખૂબ આભાર. ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા
અને 8 દિવસ પહેલાના અહેવાલ પ્રમાણે એ લોકોની સફળતાપૂર્વક મહેનતથી આપણે ખંભાળિયામાં ઘી ડેમ આવેલ છે તેમના દ્વારા આપણે નેર મારફતે પાણી છોડવામાં આવ્યું છે. તો એનાથી 8 થી 10 ગામના ખેડૂતોને આ નેરનું પાણી જે છે એનો લાભ મળી રહે અને ચણા, જીરું છે, ઘઉં છે કે રાયડો છે એ લોકોને આ બહુ ખૂબ જ ઉપયોગી થશે. ખંભાળિયા ઘી ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે, હવે એમાં ન્યૂઝ 18 ગુજરાતીમાં વાળાએ આપણે ટૂંકમાં રજૂઆત એના થકી કરેલી ઘણી, એના થકી પછી પાણી છોડવામાં આવ્યું છે એટલે અમે એનો ખૂબ આભાર માનીએ છીએ ન્યૂઝ 18 વાળાનો. અને અટાણે આ જે પાણી છોડ્યું છે એનાથી અમને શિયાળુ પાકમાં પણ ફાયદો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. થોડા દિવસ પહેલા ખંભાળિયાના ઘી ડેમમાંથી કેનાલ મારફત પાણી છોડવાનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તંત્ર દ્વારા ઘી ડેમની કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયાના રામનગર વિસ્તારમાં ત્યાં ઘી ડેમ પસાર થઈ રહી છે. આસપાસના 8 થી 10 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં આ ડેમનું જે કેનાલ મારફત પાણી છે તે જઈ રહ્યું છે. ત્યારે ખેડૂતોએ પણ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો છે. હાલ શિયાળાની સિઝન છે. રવિ પાકનું મોટા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. ઘઉં, ધાણા, જીરું, ચણા સહિતના પાકનું વાવેતર કર્યું છે અને ખેડૂતો જણાવી રહ્યા છે કે હાલ કેનાલ મારફત પાણી છોડવામાં આવતા જે શિયાળુ પિયત છે તે સારામાં સારું અમે લઈ શકશું અને જે કૂવા અને બોરમાં જે પાણી છે તે પાણી પણ બચી જશે. એટલે કે આવતા ઉનાળામાં પણ આ પિયતનું જે કૂવાનું પાણી છે તે ઉપયોગમાં આવશે. ત્યારે હાલ ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર વ્યક્ત કર્યો છે. ભાવનગરમાં કમોસમી માવઠાના લીધે પાકની સાથે ઘાસચારાને પણ ભારે નુકસાન થયું હતું. તેથી હવે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. હાલ ભાવનગરમાં લીલા અને સૂકા ઘાસચારાની આવક ઘટી ગઈ છે. તેથી ઘાસચારામાં ના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને પશુપાલન કરવું અઘરું થઈ પડ્યું છે. પશુપાલકોને સહાય મળે તેવી માંગ માલધારીઓ કરી રહ્યા છે. ઘાસચારાનો ભાવ અમને બહુ અત્યારે આકરો પડે છે. માલઢોરને જીવવાનો મુશ્કેલ છે અને ભાવ બહુ વધી ગયેલા છે અને માલને અત્યારે કયા ઓલે પૈસો કઈ રીતે ઊભું રહેવું, પૈસાના લેવલમાં નથી રહી શકતા. પરિસ્થિતિ અત્યારે તો માલને ક્યાં જીવાડવો એ મુશ્કેલી છે અને કોઈ ધાર્યો વસ્તુ મળતી નથી. વરસાદ આવ્યો એમાં બધું નાબૂદ થઈ ગયું છે. એ પરિસ્થિતિમાં અત્યારે ભાવ ટાઈટ છે. અમે 10 વીઘામાં એક બબે બોલેરા કળપ થયા પણ અમારા બિયારણના પૈસા નથી નીકળતા, નથી હાથીના નીકળતા નથી, કોઈના નીકળતા નથી ને વાઢવાના અત્યારે ફૂલ ભાવ છે. દાળિયા એટલા લે મજૂરી, અમને આમાં કાંઈ વધ્યું નથી. સરકાર અમને કાંઈક ખેડૂતને સહાય કરે તો સારી વાત છે. ઘાસચારામાં છેલ્લા 5 વર્ષથી ઘાસ છે ને વરસાદના કારણે ઓછું થઈ ગયું છે ને આવતું નથી ને આવે છે ખરી પણ ભાવ બહુ વધારે છે અને અત્યારે 200 થી માંડીને 250 રૂપિયા થઈ ગયા છે. 250, 300 અને 8 દીમાં પાછો આ વધી જાય 300 એ પગવાની શક્યતા છે. અરવલ્લીમાં યુરિયા ખાતર માટે લાઈનો લાગી. માલપુરના ઉભરાણમાં ખેડૂતોની લાઈન લાગી છે. કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે આ ભીડ જામી છે. ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઈનમાં ઉભા રહેવા મજબૂર છે. વાવેતર બાદ જરૂરી ખાતર નહીં મળતા આક્રોશ જોવા મળી રહ્યો છે. માટે હજુ પણ રાહ જોવી પડશે. ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન હાલ સામાન્ય રહ્યું છે તો નલિયાનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું. आज का जो फोरकास्ट है 9 से लेकर 14 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक. और जो अहमदाबाद के लिए फोरकास्ट है क्लियर स्काई रहेगा और तापमान जो है जो मिनिमम टेम्परेचर है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. कोस्टल में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है और इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट. और अभी जो ऑब्जर्वेशन का बात करें तो पिछले 24 घंटा में जो गुजरात रीजन सौराष्ट्र कच्छ रीजन में